હેલો મિત્રો, જય માતાજી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પડી ગઈ છે સવાર અને આપણે જવાનું છે ઓફિસે. પણ ઓફિસે જતાં પહેલાં હું તમને કરાવીશ ભાવનગરમાં આવેલું મિની કેદારનાથના દર્શન. તો ચાલો જઈએ મિની કેદારનાથ દર્શન. અને મફતનગરમાંથી ઉપાડી લીધો છે આપણા ભાઈને. બંને ભાઈ ફોર્ચ્યુનર લઈને નીકળી જાય છે કેદારનાથ, એટલે મિની કેદારનાથ. તો મિત્રો, આ છે મફતનગર એરિયો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મિત્રો, મફતનગરમાં કંઈ મફત મળવાનું છે નહીં અને તમે જોઈ શકો છો કે આ મફતનગરના રસ્તા એકદમ બોલ બોલિયા ટાઈપના તમને જોવા મળવાના છે. મિત્રો, અહીંયા રોડ બને છે પણ આપણા અનિલભાઈ તો ધીમા પડવાની વાત કરતા જ નથી, તો હોય જ ગાડી હાંકે છે. એટલે અનિલભાઈ, હળવે હળવે તમે રિક્ષા રે મોરે મોરો લઈ લેશો. कौन है ये लोग, कहाँ से आते हैं? તો ફાઇનલી મિત્રો, મફતનગરનો લાંબો ભૂલભુલૈયા આપણે જેમ તેમ પાર કરીને તમે જોઈ શકો છો સામે આપણને હાઈવે દેખાય છે. અને મિત્રો, આપણે હાઈવે ઉપર હવે આવી ગયા છીએ. અને આ હાઈવે ઉપર આવતા અનિલભાઈ ફોર્ચ્યુનરને 10મા ગિયરમાં નાખી દે છે અને ફૂલ બાકાજીકી બોલવા માંડ્યા છે. આપણી ફોર્ચ્યુનર 150 હાલે તોય રિક્ષાવાળો સાઈડ કાપવા દેતો નથી. પણ અનિલભાઈ પણ જેમ તેમ નથી, એ પણ જો તમે સાઈડ ગમે તેને કાપી લે. રિક્ષાની સાઈડ કાપીને આગળ જતાં આપણને જોવા મળે છે ભાવનગરનો એકમાત્ર લોંગેસ્ટ બ્રિજ. તો મિત્રો, આપણે હવે બ્રિજ પર ધીમે ધીમે ગાડી ચડાવશું. પણ આપણા ભાઈને ગાડી ધીમી ચલાવવી ગમતી નથી. એ અનિલભાઈ, તમે ખટારામાં ન ખાઈ દેતા, એટલે લાલ દવાખાને દાખલ કરવા પડશે. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. મિત્રો, સામે જે તમને દેખાય છે નાના બાળકો નંદકુંવર બાળાશ્રમ. મિત્રો, પુલ ઉતરતા આવશે આરટીઓ સર્કલ. આરટીઓ સર્કલથી આપણે જતું રહેવાનું છે જ્વેલર્સ સર્કલ બાજુ. મિત્રો, આવી ગયું છે જ્વેલર્સ સર્કલ અને જ્વેલર્સ સર્કલથી આપણે જવાનું છે સીધું કોલેજ રોડ બાજુ. મિત્રો, આ છે આપણી ભાવનગર યુનિવર્સિટી. અને આગળ આપણને જોવા મળે છે સર્કલ, અને સર્કલથી વળી જવાનું છે આપણે જમણી બાજુ અને સીધું જવાનું છે કોલેજ રોડે. કોલેજ રોડે આપણે બધું જોતું જવાનું છે. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. પણ આજે મોરો મોરો કરવાના હો. મિની કેદારનાથ જવા માટે પાછા અમે બે ભાઈઓ ભૂલ ભૂલૈયામાં આવી ગયા છીએ. પણ કોઈ વાંધો નહીં, આપણી પાસે ગૂગલ છે. ગૂગલમાંથી સર્ચ કરીને અમે બે ભાઈઓ ભૂલ ભૂલૈયામાંથી નીકળી જઈશું. અને ફાઇનલી મિત્રો, અમને રસ્તો મળી ગયો છે અને અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. તમને જે સામે ગેટ દેખાય છે એ જ આપણા મિની કેદારનાથનો ગેટ છે. અને સવારનો પોર છે એટલે સવારમાં ગળદી પણ ઓછી છે, એટલે આપણને શાંતિથી દર્શન થવાના છે મિત્રો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મિની કેદારનાથ. મિત્રો, તમે જોઈ શકો છો મંદિરનો આખો નજારો, કે તમને જોયામાં એકદમ આપણું જાણે ઓરિજિનલ કેદારનાથ હોય તેવું જ મંદિર છે. અને પાર્કિંગની વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો કે એકદમ વિશાળ જગ્યા છે. બાજુમાં તમને ગ્રાઉન્ડ જોવા મળી જવાનું છે, જ્યાં ભવ્ય પાર્કિંગની સુવિધાઓ છે. અને આ છે આપણા મંદિરનો આખો નજારો, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હું તમને અંદર જઈને હવે આખા મંદિરના દર્શન કરાવું મિત્રો. તો ચાલો અંદર જઈએ.
મિત્રો તમે જોઈ શકો છો કે આ છે અંદરનો નજારો. આ છે આપણા ભગવાન ભોળાનાથ ભગવાન, જે ખરેખર બહુ ભોળા છે. ખાલી માગવા માત્રથી જ આપણને બધું આપી દે છે, તમે જોઈ શકો છો. અને બહાર આપણને જોવા મળે છે વિઘ્નહર્તા, એની સામે આપણને જોવા મળે છે આપણા શ્રી કષ્ટભંજન દેવ મહારાજ. અને આ છે મંદિરની અંદરનો નજારો, તમે જોઈ શકો છો. એકદમ શાંત વાતાવરણ અને આનંદમય વાતાવરણ છે. તમે અહીંયા શાંતિથી પ્રાર્થના પણ કરી શકો છો. તો બોલો પાર્વતી પતે હર હર મહાદેવ હર. મંદિરની બહાર નીકળતા આપણને જોવા મળે છે કળિયુગમાં હાજરા હજુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, જે તમે જોઈ શકો છો સમર્થ હનુમાનજી દાદા નામથી અહીંયા બિરાજમાન છે. અને ત્યાંથી આપણે થોડા આગળ જઈશું એટલે આપણને જોવા મળી જવાના શ્રી શનિદેવ મહારાજ. બોલો શ્રી શનિદેવ મહારાજની જય. આપણે ભોળાનાથના મંદિરે આવ્યા હોય ને ભોળાનાથને પાણી ચડાવ્યા વગર જતા રહેવી, એ તો સાવ ખોટી વાત જ છે ને. તો ચડાવી દઈશું ભોળાનાથને પાણી અને ભોળાનાથ પાસે માગી લઈશું કે જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આગળ આમને આમ પ્રગતિ કરતા રહેવી, તેવા આશીર્વાદ આપણે ભોળાનાથ પાસે માગી લઈશું. આપણા ચેનલ પાર્ટનર અને આપણા માસિયાઈ ભાઈ અનિલભાઈએ પણ પાણી ચડાવવાનું ચાલુ કરી દીધું છે. એ પણ એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે, સુખ, સમૃદ્ધિ અને શાંતિ એમના ઘરે પણ બની રહે, તે પણ તેઓ ભોળાનાથ પાસે પ્રાર્થના કરીને કરે છે. તો મિત્રો આ તો આપણો ભાવનગરમાં આવેલો મિની કેદારનાથનો વ્લોગ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમને આમ સપોર્ટ કરતા રહીએ.